Presenting by Parul University, वडोदरा, गुजरात. Co-presenting by तिरुपति cotton seed oil. Taste और health का perfect balance. જ્યાંની ખાજલી વખણાય રાષ્ટ્રપિતાનું જે ગામ, જ્યાંનો ભૂતકાળ ગેંગવોર સાથે, જ્યાંનો ભૂતકાળ ઘણા બધા દિગ્ગજો વચ્ચે દ્વંદ્વનો હોય અને ઘણા બધા દિગ્ગજો એકબીજાને પછાડીને લડાઈ જીત્યા હોય, એવી જગ્યા કે જિલ્લામાં પ્રવેશો તો તમને મોટું બોર્ડ મળી જાય. આ પણ એક ભૂતકાળ છે કે અહીંથી કાયદાની હદ પૂરી થાય છે, કેમ કે પોરબંદરની હદ શરૂ થાય છે. પરંતુ સમય સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર ઘણું બદલાયું છે. આ લોકશાહીમાં પોરબંદરના મતદારો શું વિચારે છે લોકસભા ચૂંટણીમાં અને રાજકીય હુસાતુસી વચ્ચે, કેમ કે પક્ષ પલટા, ભાંગતૂટ રાજકીય અહીંયા પણ છે. એ તમામ વચ્ચે જાણીશું કે પોરબંદર લોકસભા બેઠક પર શું છે મતદારોના મનની વાત. આમ તો પોરબંદર છાયા નગરપાલિકા હવે મહાનગરપાલિકા થઈ જશે, પરંતુ જ્યારે પણ આવો તો ચૂંટણી કોઈ પણ પ્રાથમિક સમસ્યાઓની વાત થાય. અહીંયા પ્રાથમિક સમસ્યાઓ નહીં, જનતા પોરબંદરની છે, એમના મનમાં શું છે એ જાણવા આવ્યા છીએ. કમલા નહેરુ બાગ છે, રસ્તા પર ઊભા હતા તો બે વડીલ પણ ઊભા હતા. એમની સાથે જ વાત કરીએ. વડીલ, આપનું નામ? બાબુભાઈ પ્રધાન. બાબુભાઈ પ્રધાન. બાબુભાઈ પ્રધાન, અત્યારે તો રાજકીય પ્રધાનોની તો બહુ ચાલે છે, પોરબંદરની જનતાની એ જવા દો, એ બધું પાપના પોટલા બાંધવા જેવું છે. એમાં શું કરવું? લઈ હું આવ્યા ને હું લઈને જવાના? કેમ ઘણું બધું અત્યારે ટિકિટો લઈને જાય છે ને? હે, એ ટિકિટ શું કામની? કાગળિયું છે, ફાડી નાખું. હું તો ફાડી નાખું. એ કાગળિયાની કંઈ વેલ્યુ નથી આપણી પાસે, કાંઈ વેલ્યુ નથી એની. પૈસા ખવડો તો તમારી વેલ્યુ, બાકી કંઈ નહીં. ટિકિટ માટે તો રાતોરાત ખેસ બદલાઈ જાય છે. ટિકિટ એટલી તો કિંમતી હશે ને? આપણે જોતી નથી ટિકિટ એવી. આપણે નારાજ છે રાજકારણથી. રાજકારણથી જ નારાજ? ટોટલી. લોકશાહીમાં જનતા સરકાર બનાવે, કેવા પૂરતી લોકશાહી દેશ છે, જ્યાં જવું એ બધું ખોટું, કોર્ટમાં ખોટું થાય. હવે તમે ક્યાં સાચી વસ્તુ માનો? કોર્ટમાં ખોટું થાય તો તમે સાચું ક્યાં માનો? કેમ ખોટું થાય છે? ઘણું થાય છે ખોટું. મારો પગ તૂટી ગયો તો એમાં એને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એનાથી ઓપોઝિટ સ્ટેટમેન્ટ લખ્યું અંદર. એ તો ન્યાય પ્રક્રિયા છે સૌથી ઉપર. આપનું આપ શું કરો છો? શું? રિટાયર, 22 વર્ષથી રિટાયર છું. આમ તેમ. હવે સિનિયર સિટીઝન માટે કે વરિષ્ઠ નાગરિકો માટે સરકારનું રિપોર્ટ કાર્ડ શું કહે છે? સરકારે 10 વર્ષમાં કયા સારો કામ કર્યા, કયા રહી ગયા જે થવા જોઈએ? કામ તો ઘણા કર્યા ગવર્મેન્ટે સારા. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી દેશની સલામતી પૂરેપૂરી છે. બાકી નથી. બાકી તો રૂપિયા ફેંકો, તમાશા દેખો, એવા ઘર ભરું જ છે ને બધાય. તો આજે કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપને બધું લાગે છે, પછી વિપક્ષમાંથી સત્તા પક્ષમાં વહી જાય છે. એમ જ થાય છે, એમ જ થાય છે ને. ક્યાં સત્ય હકીકત આવે જ બહાર? કાંઈ નથી આવતી. કોની મરજીથી જાય છે? કોની? નેતાઓની મરજીથી. તમારી કે મારી મરજી નથી ચાલતી એમાં. પછી હમણાં ઈડી સીબીઆઈનું બહુ ચાલ્યું હતું, એટલે જનતા બધું આ જોવે છે. મોંઘવારી, બેરોજગારી, આ બધા મુદ્દા શું ચૂંટણીમાં અસર કરે? અસર તો બધામાં કરે, દરેક જગ્યાએ અસર તો કરે આ મુદ્દાઓ. તમે કહો છે સમજ્યા, પણ શું કરી શકીએ? એક માણસ તમે કે હું શું કરી શકીએ? હાલો, થઈ શકે કંઈ આપણાથી? નહીં. જો ભાજપ વિપક્ષમાં હતું ત્યારે સત્તામાં કોંગ્રેસની સરકાર યુપીએ હતી, ત્યારે મોંઘવારી મુદ્દે આંદોલનો થતા. હવે માનો જો સત્તા પક્ષ તો કહે છે કે મોંઘવારી તો કાબુમાં જ છે, કોઈ ચિંતા જેવું નથી. ખોટી વાત છે, ખોટી વાત છે. મોંઘવારી કોઈ કાબુમાં આવતી જ નથી, આવતી જ નથી કાબુમાં. પોરબંદરમાં શું લાગે છે આ વખતે? પોરબંદરની ખબર નહીં, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ લેતા નથી એમાં. એટલે પોરબંદરમાં ઊભો છું, પોરબંદર વાસી હારે વાત કરું છું, ઇન્ટરેસ્ટ નથી લેતા.
આમાં એ નકામું બેજાનું દહીં કરવું સમજ્યા, લેવા ને કે દેવા, એ મગજમારી મને ન જોઈએ. હું તો શાંતિ પ્રિય માણસ રહ્યું. સડવું ને શર્ટ પતી જાય, ટૂંકું ને ટચ, એ ગમે આપણે. આ લપ ન ગમે. લપ ન ગમે, પણ રાજનીતિ શું આજની લપ થઈ ગઈ છે વડીલ? જી હા, આજે નેતા કોઈના છે નહીં. આજે પોતાના ખીચા જ ભરે છે નેતા લોકો. પોતાનો જ સ્વાર્થ જોઈએ છે, જનતાનું કંઈ વિચારતા જ નથી. જનતાનું નથી વિચાર. નથી જ વિચાર. અરે આ હમણાં પોરબંદર છે અને મહાનગરપાલિકા જાહેર કરી દીધી ને. એ તો વસ્તી મુજબથી છે, બાકી જનતાનું કંઈ આ અત્યારે ઉદ્ધાર થયો જ નથી. હાલની તકમાં તમે જોવો જ છો જે પરિવર્તન થયું છે, જે પાર્ટીમાંથી ઓલી પાર્ટીમાં ગયા છે, એ પોતાના જ ખીચા ભર્યા છે. એટલે શિક્ષણની બાબતમાં ખરેખર શિક્ષણ બધી જ જગ્યાએ જાય એ તકલીફ આવે છે કે શિક્ષણ આટલું મોંઘું તો ક્યારેય નહોતું. પહેલાં શિક્ષણ એટલું મોંઘું નહોતું, અને જે સરકારી સ્કૂલનું અત્યારે તમે જે હાલત જોવો છો એ પહેલાં નહોતી. કેટલી સ્કૂલો બંધ થઈ ગઈ છે, વિદ્યા સહાયકોનો શું પ્રશ્નનો હલ થયા છે, અત્યારે કોઈ ભરતી નથી થતી. અને જે અત્યારે વિદ્યા સહાયકની જે ભરતી કરે એ પ્રાઇવેટમાં જ થાય છે. અને કેટલી ઘટ છે, ઓરડા તમે જોવો છો કેટલા ઘટ છે, સ્કૂલો કેટલી બંધ છે, બેરોજગારી કેટલી છે, મોંઘવારી કેટલી. હમણાં હું રિક્ષામાં આવતો હતો, એ દરમિયાન મોંઘવારીની ચર્ચા થતી હતી. કોણ કરતું? જનતા કરે છે. જનતા જ કરતી હતી કે આ રાજ્યમાં મોંઘવારી બહુ જ છે, મોંઘવારી કોઈ કાબુમાં જ નથી. એવા વિસ્તારમાં ચાલ્યા જાય કે જ્યાં મોંઘવારી ઓછી, પણ ક્યાંય એવી મોંઘવારી ઓછી છે નહીં. અઘરું છે એમને. અઘરું જ છે સાહેબ. મોંઘવારી તો કાબુમાં નથી, પણ પોરબંદર શું કહે છે? હમણાં તો કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા અર્જુનભાઈ ભાજપમાં આવ્યા. હવે મુદ્દાઓ ચાલે છે કયા લોકસભામાં 400 પારના, ને એક બાજુ ઇન્ડિયા ગઠબંધન ને બધું ચાલે છે. પોરબંદરવાસી શું વિચારે છે? મનમાં શું છે? પોરબંદરવાસી એવું વિચારે છે કે એક સમયે પોરબંદરમાં ઉદ્યોગો ધમધમી રહ્યા હતા, જે હાલમાં મૃતપાય છે. એક પણ ઉદ્યોગ નથી. લોકોને અત્યારના રોજગારીની મોટી સમસ્યા છે. પ્રાથમિક સુવિધાઓનો થોડો ઘણો અભાવ છે. અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પોરબંદરનો થોડો વિકાસ થાય અને લોકોને રોજગારી મળે, અને જે પોરબંદર પહેલાં જે હાલતમાં હતું તે હાલતમાં ફરીથી પહોંચે. 2 કરોડ રોજગારીની વાત સરકારે કરી હતી લાંબા સમય પહેલા. એ દર વર્ષે. હા, એ કરેલ હશે, પણ એકચ્યુઅલી પોરબંદરમાં એની અસર નથી દેખાતી. પોરબંદરમાં કંઈક તો સારું થવું હશે ને. જરાય આમ એકચ્યુઅલી જો તો ઓવરઓલ એવરેજ કાંઈ સારું નથી, સાવ મૃત હાલતમાં છે પોરબંદર. વર્ષમાં સાંસદે શું કામ કર્યા? સાંસદ એના લેવલે જે કરતા હોય એ કરે છે, પણ જે સામાન્ય પબ્લિકને જે લાભ મળવા જોઈએ એ થોડો હજી અભાવ છે. જેમ કે લાઇટ, પાણી, સફાઈ ધીરે ધીરે થાય છે ને. લાઇટ પાણી સફાઈ લોકસભામાં થોડું આવે, એ તો નગરપાલિકાનું કામ છે. તો અમારી અત્યારે મેઇન સમસ્યા છે ઉદ્યોગો, રોજગારી. બેરોજગારી છે એ હટાવી અને કંઈક પોરબંદરનું સારું એવા કોઈ ઉદ્યોગો આવી જાય, અને જેથી કરીને પોરબંદરનું પાછું જે પહેલાં જે રીતે ચાલતું હતું એ રીતે ચાલે, તો લોકો એ જ ઈચ્છે છે. બે 2014 પછી દેશ ઉપર 3 ગણું દેવું વધી જાય તો કેટલું ચિંતાજનક? ચિંતાજનક કહેવાય જ ને ભાઈ. હવે આ જે બીજાના કરેલા આ લોકોને આમાંથી કવર કરવાના છે. કોને? આપણે આ સરકારને, જે ભાજપ સરકાર છે ને, એ અત્યારે જે મોંઘવારી છે ને, માણસને લાગે જ મોંઘવારી, પણ એમાંથી બધે પાર ઉતરી જશે સમય જતા એનો આખો. એટલે મોંઘવારી તો ક્યાં મુદ્દો બને છે ચૂંટણીમાં? ક્યાં મોંઘવારીનો બોલે ને? જેવું અત્યારે બધીના ભાવ એવા છે, સાંભળો, અનાજથી માંડીને કઠોળના તમામ ખાદ્ય ખોરાકીના એ ભાવમાં બધી થોડીક વધારે મોંઘવારી આવી જ, પણ જનતાના માટે સારું છે, થોડી કષ્ટી પડે, પણ આ દેવામાંથી છે ને એ પાર નીકળી જશે. એટલે મોંઘવારી વધે દેવું ઘટી જાય? હા, ઘટી જ જાય ને. આ બધું કઈ રીતે દેવું ઘટી જ જાય ને? આ બધું આટલું જે મોંઘવારી છે, તો મોંઘવારીના હિસાબમાં આપણે જોઈએ તો કંઈ નહીં, જે કંઈ આ જેટલા કરજા છે આગલા, એ આગલા કરજા પૂરા કરીને પણ આમાંથી પાર ઉતરશે એમાં નાની ઉતરી જાય પાર. પછી હવે આ તો આગળનું તો પછી બહુ રાજકારણમાં મેં આટલો બધો જસ નથી લીધો, પણ અમે તો અમારું આ સત્સંગ છે, અને સત્સંગની અંદરમાં જે અમે આપણા ભારતના વડાપ્રધાન છે ને નરેન્દ્ર મોદી, એની અમારે બહુ એની પર અમે આશા રાખી કે બહુ કાર્ય સારામાં સારું થાય. દેશ ઉપર 2014 પહેલા 55 લાખ કરોડનું દેવું હતું. 55 લાખ કરોડનું? ઓહો. આજે કેટલું જ ખબર છે? આજે કંઈ ધ્યાન નથી મને.
આજના દેવાની કંઈ ધ્યાન નથી. આ બહુ વધારે છે એમાં ખબર છે. 3 ગણું છે, ગણી લ્યો. કોણ ઘણું 55 લાખ કરોડ. ને એના 3 ગણા. ઓહો, ક્યાં ગયું? એટલે ભરશે કોણ? એ ભરસે તો હવે જે સરકાર હે એને જ કરવું પડે ને. જે સરકાર આવે એને પબ્લિક પર તો બોજો આવવાનો જ છે. આ બધું તો 10 વર્ષમાં બદલાયું શું? 10 માં ઘણું બદલાઈ ગયું છે. હા? ઘણું બદલાઈ ગયું. જેમ કે હા, ઘણા આવા સુવિધા થઈ છે. આટલા રામ મંદિર છે. રામ મંદિર. રામ મંદિર બની ગયું છે એકચ્યુઅલી, અને બધાના માટે સારું છે. અને રામ ત્યાગની મૂર્તિ છે ને, એટલે પ્રેમ અને કરુણા, અને ત્રીજું પ્રેમ, મર્યાદા. આ મર્યાદા. હવે મને એમ કે મર્યાદા ઉપરની વાત તો હોય, મર્યાદા પુરુષોત્તમની વાત થાય છે અને ઘણો બધો મહોત્સવ પણ થયો અને દરેક લાગણી હોય દરેક ભારતીયની કે રામ મંદિર બને. આ નેતાઓ બોલવામાં મર્યાદા કેમ નથી રાખતા? એ નેતાને મર્યાદા રાખવી જોઈએ, અને જે આપણા ગુરુ કહે ને એવી રીતે જ બોલવું જોઈએ. ગુરુથી આગળ ના જવાય. તો આ રાજકીય ગુરુ કે એક આ પોરબંદર અમારે ગામ છે, અને ત્યાં અમારે એક ભક્ત સુદામા થઈ ગયા છે. એટલે સૌરાષ્ટ્રનો સાગર કિનારો છે. એ પાવન ભૂમિમાં અમારો સુદામો જન્મો છે. એ જ પાવન ભૂમિમાં અમારો કબો ગાંધી જન્મો છે. એ માતા મોહનદાસના એ સંસ્કારો સિંચીને ઘોરીને પી ગયો. આમાં દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ગાંધીને આપણે વખાણ કરીએ છીએ. આ દેશમાં ગોડસે પૂજાય છે. ના, એ તો મને ખબર નથી. ગાંધીજી મહાત્મા હતા, અને ગાંધીજીના હજી અમારા અવશેષો છે. પોરબંદરમાં મંદિર છે, શાંતિનું વાતાવરણ છે, અને બધા એક એવો નિયમ છે કે બધાનું ભગવાન કલ્યાણ કરે, બધાનું ભલું થાય, એવી મારી ભાવના છે. તો બંગડી બજારમાં વધુ એક શોપ, વડીલ છે, 2-3 લોકો છે, અને બપોરના સમયે થોડ નવરાશની પડ છે. વડીલ, ચૂંટણીનો માહોલ છે. માહોલ છે કેવો? માહોલ કાંઈ દેખાતું જ નથી. ગામનો માણસ અહીંયા તો અત્યારે મંદી હાલે છે, એકદમ મંદીનો માહોલ છે અત્યારે તો. હા, નેતાઓ દેખાય છે? હા, એ જોવામાં આવે છે થોડા થોડા. એ આવે છે. ચૂંટણી આવી એટલે કે હા હા, એટલે જ ને, ચૂંટણી આવે એટલે જ દેખાય ને. અહીં ભાઈ આડા દિવસે ના, આડા દિવસે ના હોય, અત્યારે દેખાય છે એવી રીતના. રેલી ને બધું ધમાધમ. હા, રેલીને ધમાધમ જ જોવા મળે બધી. વડીલ, લોકોની માનસિકતા થઈ ગઈ છે કે શું, કે દેખાદેખીમાં ખાનગીમાં ભણાવે છે, પછી પોસાય કે ન પોસાય? આપણે દેખાદેખી જ છે ને. એકચ્યુઅલી જોવું તો આપણે પોષણ હોય તો ભણાવાય, આપણે એમાં માનીએ. આજે માણસોના ટૂંકમાં કોઈ પણ હોય, કોઈના 2 છેડા ભેગા નથી થતા મીડિયમ માણસોના. તમે 100માંથી જોવો તો 70% માણસો મીડિયમમાં આવે, 30% કેપેબલમાં આવે. પછી આપણી જેવી જરૂરિયાતો પ્રમાણે તમે હાલો, એવી રીતના પૂરું થાય. સીધો હિસાબ છે. રોજગારી ઓછી છે થોડીક, પણ આ વખતે હવે મને છે કે આ ચૂંટણી થાય એટલે રોજગારી વધી જાય, થોડી ઘણી આવશે. ચૂંટણી થાય તો એટલે ચૂંટણી પૂરતી રોજગારી રહે કે પછી હવે જે સમજો ઈ તમે. ચૂંટણી થાય એટલે રોજગાર આવી, સારા માણસો આવે તો રોજગાર કંઈક લઈ આવે, ફેક્ટરી છે, કોઈ ઉદ્યોગ છે. એ પ્રમાણે ખાલી એ પોરબંદરની તકલીફ છે, કુતિયાણાની તકલીફ છે, કે આ પૂરા આખા પટ્ટા? આખા પોરબંદર જિલ્લા આખામાં ઉદ્યોગ કાંઈ છે જ નહીં. એટલે વર્ષોથી ઉદ્યોગ નથી, તો આટલા વર્ષમાં થયું શું? 1-2 હતા, એ બંધ થઈ ગયા. પણ આથી ઘેડ વિસ્તાર આગળ આવે પટ્ટામાં, તો એક તરફ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોય, અને ચોમાસા સિવાયના દિવસોમાં પાણીની સમસ્યા હોય, તો એનો નિકાલ શું? નિકાલ કોઈ નથી. પાણીનો કોઈ ઓલું જ નથી. સુમાહાનો જે વરસાદ થાય પાણી બધું દરિયામાં વહી જાય, એના માટે કોઈ ઓલું રોકાવાનો કોઈ ઓલા નથી એમ શો. બાકી તો બીજો કંઈ આજ વર્ષોથી ખેડવાળા લોકોને બિચારાને વરસાદ થાય તો મોહન બાવી તો વહી જાય બધી, અને જે જરૂર પડે તે પાણી રહેશે. અત્યારે પાણીનો પ્રોબ્લેમ મોટો, ખેતી માટે પાણી નથી. મોંઘવારી કેવી? મોંઘવારી સારી છે. સારી એટલે સારામાં સારી એમ. મધ્યમ વર્ગનો માણસને પુરવાર નથી થાય એમ. ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ જે છે
અને મોંઘવારીમાં પુરવાર નથી થાય, બહુ મોંઘવારી છે. રોજગારીનું કહે છે વડીલ. રોજગારી તો અહીંયા ગામમાં કોઈ કંઈ છે જ નહીં. આ જે બધા આવે એ બધા પેલા વિઠ્ઠલભાઈ આવ્યો હતો. વિઠ્ઠલભાઈ આવીને 5, 10, 7, 8, 10 વર્ષ રહ્યા. એ વ્યા ગયા. કોઈ સારી ફેક્ટરી કે કોઈ ઉદ્યોગ કાં લેવે આ કુતિયાણામાં. ચૂંટણી ટાણે જ આવે બધા અહીં. પોરબંદર લોકસભા વિસ્તારમાં માણાવદર વિધાનસભા અને આ વખતે ડબલ ડોઝ ટક્કર છે. કેમ કે માણાવદરમાં પેટા ચૂંટણી પણ છે, પક્ષ પલટો પણ છે. માણાવદરમાં એન્ટર થતાં જ દેખાયો રિવરફ્રન્ટ માત્ર અમદાવાદમાં નથી, અહીં પણ છે, પણ તાળા લાગેલા છે. કેમ લાગેલા છે? ઘણા લોકો અહીંયા છે, પૂછવાનો પ્રયાસ કરીશું. ઉનાળો છે તો ગોલાની મોસમ છે. શું છે વેપાર ધંધા પાણી? ધંધા પાણી સારા. હા, સારા. ગરમી કેવી પડે છે? ગરમી માપે માપે. ચૂંટણીની ગરમી કેવી? માહોલ બાહોલ છે? ચૂંટણીનો માહોલ તો એની રીતે ચાલુ હોય. અમે અમારું કામ કરીએ, એ લોકો એનું કામ કરે. નેતાનું કામ કરે એમ ને? હવનું કામ. તમે તમારું કામ કરો છો, એ લોકો એનો પ્રચાર કરે, અમે અમારા ગોલા બનાવીએ. હા. પછી વાયદા સાંભળો છો કે એમ? ના, સાંભળું જ છું ને. વાયદામાં અત્યારે સારું જ છે, જનરલી પહેલેથી જ હાલ્યા આવે. બરોબર, એ બધું સારું જ છે. શેના વાયદા? વાયદા ક્યાં છે? કોઈ પ્રકારના વાયદા કઈ હાલતા નથી, બધું એમનેમ જ હાલે. ડબલ ટક્કર છે અહીંયા. બરોબર. હવે અહીંયા છે ને જેવા લોકોને ચૂંટવીને તો પેલા માણસ કહેતા હતા મૂસુના વાળની કિંમત હોય, પણ અટાણે પૈસાની કિંમત છે. જેવા ચૂંટવી એવા ભાગી જાય. ક્યાં? પાર્ટી પલટો કરી, પક્ષ પલટો કરી નાખે. તમે આમાં મહેનત કેની કરવી? માણાને પેલા મૂસીને માથે હાથ મૂકીને વિશ્વાસ રાખતા કે તું તાર જય થાય કરી લેજે. આમાં કોઈનો ભરોસો કર્યા જેવું નથી. ખાતરનો મેળ. ટાણે ખાતર ન મળે, ટાણે પાણી ન મળે, ટાણે વીજળી ન મળે. એ તો ઠીક. આ નેતા બધી બાજુથી ગેરંટી કરે ને તમે કહો કે મૂછના વાળ ઉપર કોઈ ગેરંટી નથી દેતું. કોઈ ગેરંટી શેની ગેરંટી ને શેની ગેરંટી છે? વડાપ્રધાન આટલી બધી ગેરંટી પણ ગેરંટી બતાવે તો ખરો. શેની ગેરંટી છે એની પાસે? કઈ વસ્તુની ગેરંટી દીધી? કઈ વસ્તુની અમને ગેરંટી દીધી? એક સાબિત તો કરી દે કે અમે આની ગેરંટી દીધી. અહીંના નેતાનું એવું છે? અહીંના નેતા એવા જ છે, એમાં કાંઈ કરવા નથી. પેલા જવાહરભાઈ ગયા. જવાહરભાઈ હતા તો જવાહરભાઈ પાર્ટી પલટો કરી ગયા. પછી અરવિંદભાઈ ગયા. અરવિંદભાઈમાં તમને વિશ્વાસ પૂરો હતો કે આ માણસ નહીં જાય, પબ્લિકના કામ કરશે, ખેડૂતના કામ કરશે. એની ગોલટી મારી દીધી. પૈસાની કિંમત છે, માણાની કિંમત નથી. શું પૈસા કાકા? પૈસાની કિંમત છે, માણાની કિંમત નથી. પૈસાથી જ બધું થાય છે. માણા વાદા કેવા કરે કે ભાઈ હું જાઉં મારા બાપમાં ફેર, મારા આમ કરું, છતાંય વયા જાય છે. અમે તો પાર્ટીને માનીને મત દઈએ. અમે માણસોને વિચારતા જ નથી, અમે એને ઓળખતા નથી. એક મિનિટ. આપણે પાર્ટી બાર્ટીમાંથી કાંઈ લેવા દેવા નથી. તમે મને એ કહો, માણાવદરમાં લોકસભા પોરબંદરે છે ને માણાવદર વિધાનસભા છે, શું ચાલે છે? કયા મુદ્દા ચાલે છે અત્યારે? મુદ્દો એક જ છે કે માણાવદરમાં રેલવે ગયા પછી ધંધા અમારા બધાને ભાંગી ગયા. મારા પટેલ ચોકમાં હોટલ હતી પહેલાં, ત્યાં 24 કલાક પ્રભાત દીપક હાલતું અને અમારા ધંધા 24 કલાક અમે રાતે 2-2 વાગે બંધ કરતા. આજે મેં અહીંયા બંધ કરી અને હું 12 ચાની લારીમાં આવી ગયો છું. એટલે મારા ધંધા ભાંગી ગયા. અને આજે અઠવાડિયે પાણી આવે. માણાવદરની પરિસ્થિતિ એટલી ખરાબ છે. 8 દિવસે આવે, 6 દિવસે આવે. હાલતા બૈરા નગર પંચાયતે જાય, પાણીમાં વાસ આવે. વેરા ડબલ કરી નાખ્યા. જે 600 હતા એના 1200 કરી નાખ્યા. અરે રિવરફ્રન્ટ બની ગયો ને પાણી નું આવે. આ રિવરફ્રન્ટ જ છે ને? આ રિવરફ્રન્ટ છે, પણ અહીંયા શું છે? આ જો તો ખરે એની દશા. રિવરફ્રન્ટ હજી એનું ઉદ્ઘાટન નથી થયું. રિવરફ્રન્ટનું કેટલો ટાઈમ થયો? એને 2-3 વર્ષ થઈ ગયા. 2 વર્ષ તો પાકા જ. બરાબર છે. આજે નગર પાણી ભર્યું, અત્યારે પાણી ખાલી છે. તમે હિસાબ તો કરી લો પરિસ્થિતિ આ માણાવદરની. રોજગારી ભાંગતી જાય છે. જે નગરપાલિકા હતી ત્યાંથી નગરપાલિકા બદલાવીને અહીંયા તાલુકા પંચાયત અહીંયા લઈ આવ્યા. ત્યાં છે ને અહીંયા નિશાળમાં અંદર આવતું પેલા સર્કસ છે, જાદુગર, નાના ધંધાવાળાને બધાને ધંધા હાલતા. મને એમ કહો, આ નેતાઓ એવો તો શું જાદુ કરે છે? નહીં, આ દરેક પાર્ટીની વાત. નેતા એવું તો શું જાદુ કરે છે કે ચૂંટણી આવે એટલે આ ગેરંટી હોય, અમે આ આપીશું. અથવા જાદુ એ થઈ જાય કે ચિહ્ન બદલી જાય, વિચારધારા બદલી જાય. એટલે આ બધી વસ્તુઓ પ્રજાને કંઈ ફરક નથી પડતો, પ્રજા માટે સામાન્ય થઈ ગઈ છે. શિક્ષણનો અભાવ છે ગુજરાતમાં. અરે આ
આટલું વિકાસ ગુજરાત મોડેલ ઉપર તો દેશ જીતાય છે. આજે ગુજરાત છે ને 23-24માં ક્રમે છે શિક્ષણમાં. નિશાળો બંધ થતી જાય છે સરકારી. આજે ભણવાની પૈસા નથી માણસો પાસે ભણાવવાના. ખાનગીકરણ કરતા જાય એ આપણે માટે બહુ નુકસાન કરતા છે. શું કરે ફાડ્યું બાડ્યું નાખ્યું ખેતી? ગરમી છે તે હવે બેઠા છીએ, હવે કાંઈ છે નહીં. ખેડૂતની પાસે સરકારે કાંઈ રહેવા નથી દીધું. આજની તારીખે અમારું આ માણાવદર એકદી માઉન્ટ થતું એશિયામાં મોટામાં મોટું કપાસનું હબ અને પીઠું જે કહેવાતું, ત્યાંસીના હોનારત પછી રેલવે ભાંગી ગઈ. માણાવદર 24 કલાક ધમધમતું. આજ માણાવદરમાં કાંઈ નહીં થયું. માણા હિજરત કરીને બીજે જવા માંડ્યા છે. આજ ખેડૂતને જ્યારે ટાઈમે ખાતર જોતું હોય ત્યારે ખાતર મળતું નથી, ડીએપી જોતું હોય ત્યારે ડીએપી મળતું નથી. આપણે જ્યારે કોરોના કાળ વખતે બાટલા જોતા હતા, ઓક્સિજનના બાટલા આજ માંડવિયા સાહેબ ત્યારે હતા. માંડવિયા સાહેબ જ હવે લડે છે ને? હા, માંડવિયા સાહેબ જ આવ્યા છે. ખાતરના 700 રૂપિયા હતા એ ખેડૂતના 1400 રૂપિયા કરી દીધા. આજ માંડવિયા સાહેબ છે. સરકાર એમ કે છે મેં સબસિડી વધારી. હું ક્યારનો લખું આ સરકારને મેં રજૂઆત કરી છે કે તમે એનું શ્વેતપત્ર બહાર પાડો કે તમે કેને સબસિડી વધારી, કંપનીને વધારી કે ખેડૂતને વધારી. શ્વેતપત્ર બહાર પાડે સંસદમાં. એ સબસિડી વધારી હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવી બતાવે અમને. ક્યાં આપ્યું ક્યારેય જડ્યું જ નથી. બાટલા નથી મળતા, ક્યારેય ખાતર પણ નથી મળતું. જ્યારે જોતું હોય ત્યારે ડીએપી જોતું હોય ત્યારે ઉરિયા હોય ને ઉરિયા જોતું હોય ત્યારે ડીએપી હોય. એટલે આના જેવું સહકારી ક્ષેત્ર છે ને ભાઈ, સહકારીના જ મિનિસ્ટર છે. 700ના ખાતરના ભાવ ડીએપી એનપીના આજ 1400 રૂપિયા થયા. એની સામે ખેડૂતના માલનો ભાવ વધતો નથી. એની અન્ય જ છે. આ તો ઠીક છે વિકાસ ને બધું. રિવરફ્રન્ટ કેમ ખાલી ખમ છે? આ રિવરફ્રન્ટ જ છે ને? આ રિવરફ્રન્ટ જ છે. આ રિવરફ્રન્ટમાં લોટ પાણીને લાકડા છે. વિધાનસભામાં એ પ્રશ્ન ઉઠ્યા છે. બરોબર, આ 2 વર્ષથી બને છે. તમે વિધાનસભામાં પ્રશ્ન આ વખતે અરવિંદભાઈએ રિવરફ્રન્ટનો મુદ્દો ઉઠાવ્યો તો આ ગઈ વિધાનસભાના બજેટ સત્રમાં અરવિંદભાઈનો જ મુદ્દો રિવરફ્રન્ટનો હતો. આજની તારીખે તમે પ્રશ્નોત્તરીમાં જોઈ લેજો, બોલે છે પ્રશ્નોત્તરી. અને આજની તારીખે 2 વર્ષથી તૈયાર છે. તમે આની પરિસ્થિતિ જોઈ લ્યો. કોઈ રિવરફ્રન્ટ નો કે આમાં પૈસા ખવાઈ ગયા છે, મલાઈ ખવાઈ ગઈ છે ને હવે આ માલ વાહે વધ્યો છે. મલાઈ બધી વહી ગઈ. ખાઈ કોણ ગયું? ખાઈ કોણ જાય અત્યારે તમને ખબર જ છે કે કોણ ખાઈ જાય છે. એમ નહીં, ભ્રષ્ટાચાર સામે તો સર્જિકલ સ્ટ્રાઇક ની એની વાતો થાય છે. મારા ગામમાં આવો. મારું ગામ અહીંથી 12 કિલોમીટર દૂર છે. બંટિયા ગામ છે મારું. ત્યાં આજની તારીખે નિશાળ નથી. 2 સમાજ છે, પટેલ સમાજ અને આહિર સમાજમાં બાળકો ભણે છે. આ 30 વર્ષથી આ સરકારમાં નિશાળ નથી અમારા ગામમાં. હાલો હું તમને આજની તારીખે દેખાડું. આ અત્યારે જ પાવો મારા ભેરા તમને હું દેખાડું. અમારા ગામમાં સ્કૂલ નથી બને છે. આજ વર્ષ દીથી આ છોકરા 2 સમાજમાં ભણે છે. સમાજમાં કોઈ હારો કે માઠો પ્રસંગ હોય તો સરકારને ફરજિયાત રજા છે વિદ્યાર્થીઓને. તમે ચશ્મા પહેરીને ગોઠવાઈ ગયા, કઈ બોલતા નથી. મને ચશ્મા પહેર્યા પણ બોલવામાં થોડી કહેલું છે નહીં. હા ભાઈ બોલો ને, એમાં શું? તમારા માટે તો આવ્યા છે. હા ભાઈને શું છે? વડીલ વાત કરે છે ખેતીમાં તકલીફ છે, નેતાઓ નહીં, મારી વાત, નેતાઓ પલટી મારી જાય છે. રિવરફ્રન્ટ બની ગયો, પાણી નથી, હજી ઉદ્ઘાટન નથી થયું. તો આ બધું દેખાતું નથી? દેખાય જ છે, બધું દેખાય છે. વેસાઈ જાય છે પૈસા દઈને બધા. જો અરવિંદભાઈ છૂટાવ્યા હતા તો એ 17-18 કરોડ રૂપિયા લઈને વયા ગયા. શું બહુ ગંભીર આરોપ છે? ગંભીર જ છે ને. એ પૈસા લઈને જ વયા ગયા. પૈસા એને વાલા લઈ ગયા. એટલા માણસ મત દીધા, એનું કાંઈ નહીં લ્યો, એની રીતે વયા ગયા. ભાઈ એમને દરેક નેતા એમ કે ભાઈ હું જઈશ સત્તા પક્ષમાં, સત્તામાં ભાજપ છે તો મારા વિસ્તારના કામો ઝડપી થશે. શું એ જ કારણ છે? હા, એ જ કારણ. પૈસા વાલા છે બધાને. પૈસા જ વાલા છે. પૈસામાં વેચાઈ ગયા. શું વાત કરો છો? કોંગ્રેસના તો હાલ બહુ ખરાબ છે. બધા કોંગ્રેસમાંથી મેં જ કીધું ને, ટ્રેક રેકોર્ડ તો બહુ ખરાબ છે. પેલા જવાહર ચાવડા, પછી અરવિંદ લાડાણી. માણાવદરમાંથી અર્જુન મોઢવાડિયા વયા ગયા. માણાવદરમાંથી પોરબંદરમાંથી વયા ગયા. અરવિંદ લાડાણી પણ કોંગ્રેસમાં હતા ને પેલા, હવે બીજેપીમાં વયા ગયા. એ પેલા જવાહર ચાવડા. હા, એ પેલા જવાહર ચાવડા. અત્યારે અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા. હા, બધા વયા ગયા. જાય છે કેમ? જાય છે હે? બસ નથી હવે. એક તમે 2 રસમલાઈ દઈને, ના તમારે બોલવું છે. આમ બીજા કોઈક બોલતા હોય સવાલ પૂછે ત્યારે જવાબ દઈ દેવો છે. આ શું કહે? આ જાય છે કેમ? તકલીફ ક્યાં છે? કશ નથી હવે કોંગ્રેસમાં. કોંગ્રેસમાં કશ નથી, ભાજપમાં વધારે છે. નેતાઓ કશ વગર થોડા રહીએ ક્યાંય. મલાઈ હા, બોલાની જેમ સમજે બધું છે. બોલવું ફૂકી ફૂકીને છે. માત્ર ગોલામાં જ મલાઈ નથી, દરેક ચૂંટણીએ હોય છે. અને ભાવ દરેક ચૂંટણીએ ઉચકાય. કોના ઉચકાય જનતાને કહેવાની જરૂર નથી. માણાવદરથી આગળ વધીશું. ઘણું બાકી છે. પોરબંદરના ઘણા મુદ્દાઓ છે. અહીંની એક અલગ ઓળખ છે. અને ગેડકાંઠાના ગામડાઓ પણ છે. પ્રશ્નો અવિરત છે. મુદ્દાઓ બદલાતા રહે અને વડીલ જેવું વ્યક્તિત્વ પણ મળતું રહે. મળીશું બીજી જગ્યાએથી, પોરબંદર લોકસભા બેઠકથી.
પોરબંદર લોકસભા વિસ્તારમાં ફરતા ફરતા પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ સીટ પણ આવે, પણ કેશોદ જતા જતા એક ગામ આવે ટીકર. હું જ્યાં છું ત્યાં મારી જમણી સાઈડ આમ તો એસજી હાઈવે પરના સ્ટુડિયોમાં બેઠા બેઠા મીડિયા મિત્રો જે ઘેડની સ્થિતિ વર્ણવે છે ને જે ઓજતની વાત કરે છે, જે ઓજતના પાણી અહીંયા ઘણા બધા વિસ્તારો ડૂબાડે છે, એ જગ્યા પર છું. તો આમ પણ પડકારજનક સ્થિતિ છે ને સમીસાંજ છે, અને સમીસાંજ સાથે સાથે ઓટલે ઘણા લોકો બેસેલા છે, તો હું પણ રોકાઈ ગયો. હવે આ પરિસ્થિતિમાં ગામ ગયું વડીલ ટીકર? ટીકર પાદડી વંથલી તાલુકાનું ગામ. વંથલી તાલુકામાં એટલે પોરબંદર લોકસભા વિસ્તાર. પોરબંદર લોકસભા વિસ્તાર. હવે અમે છે ને નેતાઓ કરતા જનતા પાસે વધારે છે કે ચૂંટણીમાં એમના મનની વાત શું છે. શું છે આ વખતે તમારા મનની વાત, તમારો મુદ્દો અહીંની લોકસભા માટે નહીં, આ વિસ્તારનો મુદ્દો અને આ ચૂંટણીનો મુદ્દો? આ વિસ્તારનો મુદ્દો તો એ છે જે આ રોડ છે. રોડ આજે 2 વર્ષ ત્યાં પહેલાં જ બનાવ્યો છે, તો એક પણ રોડમાંથી તમે નીકળશો ક્યાંય બોર્ડ નહીં જોયો હોય. રોડ હું કોન્ટ્રાક્ટરનું કામ કરું છું, મને ખબર છે કે આમાં રોડના બોર્ડ મારવા જાય, ગામ ન જતા અહીં ગળવાઈમાં પૂછે એટલે અમારે અહીં બેઠા હોય એટલે એના દિયા કોમે સિંજી કે ભાઈ આ ગળવાવ જાય. અહીં ક્યાંય પણ તમે જો અને અહીંથી આગળ તમે હાલશો એટલે આ રોડની અંદર આ 2 પાર્યું છે એ કરો, ને હમણાં 2 એક્સિડન્ટ થયા, 2 પડી ગયા, ગાડી ઉથમી પડી ગઈ હતી. પછી બાજુમાં બીજી આવી ઓજત છે, આ અમારું ઓજતની પેટા ઓજત છે. તો આજે જે અમે બેઠા ને એ ઓટા પર બુડી જાય છે. હવે જેવો વરસાદ આવે અને ઉબણમાં એટલું કેમિકલ વાળું પાણી આવે છે અહીંયા કે ક્યાંથી? જુનાગઢથી, જુનાગઢ જેતપુર વાળું ઉબણનું પાણી આવે ડાંગનું, એ પણ આ ઓજતમાં ભળે છે. અને ઓજતનું પાણીથી અમારા ખેડૂતના તમામ મોલ ભરી જાય છે, અને તમામ આ જમીનમાં સાફ થઈ ગયા હતા. વળતર આપશું આજની તારીખ સુધી 2 દી સર્વે કરી ગયા, કોઈને કંઈ ખેડૂતને આવ્યું નથી. અને ખેડૂતનો એક મોટો પ્રશ્ન, આજે 2 ખેડૂતનો જમીન મપાવી હોય તો જે સેટેલાઇટમાંથી માપી ગયા છે એમાં કોઈ પણ ખાંભા બતાવતા નથી. અને બીજા નંબરમાં કે જૂનું ટીપણ કઢાવી તો માન્ય નથી, અને નવા ટીપણમાં કોઈ ખાંભા કે ક્યાંય કોઈ વસ્તુ છે જ નહીં, તો જમીન ખેડૂતને મપાવી કેમ? આ પ્રશ્ન છે. પ્રશ્ન જમીન માપણીનો 1 વર્ષની મુદત વધારી છે. અરજીથી નિવારણ આવી જશે? મને ટૂંકો ટચ જવાબ જોઈશે. અરજીથી નિવારણ નહીં, સરકાર ફરીથી આ જમીનના છે જૂનું રેકર્ડ જ ક્લિયર કરે તો જ એમાં જૂના રેકર્ડમાં જે માપ છે હાકરથી ખાંભા બતાવે છે એ. આમાં તો એમને ગમે એના ખેતરમાં વચગટ કરી નાખ્યા, બધું કરી નાખ્યું. કોઈ પણ ખાંભો નવા રેકર્ડમાં પાછો આપણે જે ટીપણ કઢાવીએ તો એમાં સિક્કો મારીને આપે, માન્ય નથી. પછી આ સરકારની એની ભૂલ ઢાંકવા માટે જે લાયસન્સવાળા હતા જરીફો, એના લાયસન્સ રિન્યુ ન કરી દે. સરકાર પાસે કોઈ સર્વે છે જ નહીં. સર્વે કોણ કરે છે? સર્વે કરવા વાળા જરીફ જ નથી સરકાર પાસે. માણસો ગમે તે તમે ડબલ ફી ભરો તો તાત્કાલિક આવતા, અને આજે તમે ટ્રબલ ફી ગમે ખેડૂત દેવા માંગે છે, મારી જમીન માપી દો છો. મારી વાત સાંભળો, તો આ લોકસભા ચૂંટણી આવે છે, નેતાઓ જેમને પૂછો છો ખરા? કેમ કે આ જમીન માપણીનો મુદ્દો આવે એટલે એક સરકારના કોઈ મંત્રીશ્રી આવે અને કહી દે કે ના અરજી છે, અરજીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ ચાલુ રાખશું. હવે મને એમ કહો કે ગાંધીનગર બેઠા બેઠા મંત્રી જે વાત કરી રહ્યા છે કે અહીંયા હું ટીકરના ગામના ઓટલે બેઠો ખેડૂવારે વાત કરી રહ્યું છે, એ વસ્તુ શું ઉપર નહીં સમજાતી હોય? ઉપર સમજાય, અહીં વાત કરે તો અહીંને આગેવાનું શું છે? અહીં નહીં તો હું મહાણી જાય તેથી વાત કરવાની. કેમ અહીંયા નહીં? નહીં, અહીં એ પ્રશ્ન નહીં કરવાનો. તો ક્યાં કરવાનો? એ આમ ધક્કા મારીને બાણે કાઢી મૂકે. જો પ્રશ્ન કરવા તમે જાઓ ને તો એના ભાજપના માણસો હોય ભેગા મળી અને ધક્કા મારીને બહાર કાઢે. અહીં પ્રશ્ન નહીં કરવો તો અમારે કહેતી મહાણી જાય તેથી પ્રશ્ન કરવાનો કે ખેડૂતનું તો કોઈ સાંભળતું નથી. કોઈ ખેડૂતની મુસીબત, પાક વીમો કોઈ ખાઈ ગયા, પાક વીમો ક્યાં? ખેડૂતને કોઈ પોષણક્ષણ ભાવ નથી મળતા. ખોટા સર્વે કરવા આવે, બતાવે, અહીં બધું બતાવી ગયા, પછી સીતારામ કંઈ દેવા લેવાનું કંઈ આવતું નથી. નેતાની ગેરંટી ખરા? તમે કહો. નેતાની કોઈ ગેરંટી છે નહીં, કઈ ક્યાં હોયો જાય કઈ નક્કી નહીં. ક્યાંય કઈ 2-3 વર્ષ પહેલા જવાહરભાઈ આવ્યા હતા, જવાહરભાઈને પ્રશ્ન કર્યો કે નદી ખોદાવાનો હતો, એ કે 5 વર્ષ થઈ ગયા, પ્રશ્ન મરી ગયો. નદી ખોદાવાની? હા, નદી પોળી કરવાની હતી, ખોદાવાનો હતો, એ પ્રશ્ન મરી ગયો. કે 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ કે સરકારી પ્રશ્ન મળી જાય કે પૂરું. એટલે હજી થવો નથી ને? હજી ક્યાં થયું? નદી પોળી કરવાની હતી, કોઈ વસ્તુ થઈ જ નથી. કેટલો ટાઈમ થયો? રમેશભાઈ ધડુક આવીને કહી ગયા હતા. તો હવે ટિકિટ નથી મળી ને, સાંસદ બદલાઈ ગયા ને. હા, તો હવે વહી ગયો, પ્રશ્ન મરી ગયો, હવે શું કરવાનું? જીવે તો જીવ તો કઈ કરવાનું એને. અમારે અહીંયા 2017માં અમે
ખેડૂતને ખર્ચે તમારે સરકારની કંઈ આશા નથી રાખતા. અમારે અહીં કાપ કાઢ્યો હતો ઓજત વિયરમાંથી. આજે અમે કાપ કાઢવાની અરજી કરીએ તો અમને કોઈ દિવસ મંજૂરી નથી આપતા. 2017 પછી અમે દર વર્ષે મંજૂરી માગીએ, મંજૂરી નથી આપતા. અને આજે માગીએ તો કે ભાઈ આચાર સંહિતા, કાલથી તો કહે કે ભાઈ જમવાની આચાર સંહિતા છે, જમવાનું નહીં, ચૂંટણી આવી ગઈ. અને સમસ્યાનો ઉભરો છે તેમની સામે કદાચ બોલવામાં નેતાઓને આચાર સંહિતા લાગી જાય છે. ભાઈએ કહ્યું એમ કે અહીંયા જો આ પ્રશ્ન કરીએ જમીન માપણીનો અથવા ઓજતનો ઊંડી કરવાનો તો એમ કહે કે અહીંયા નહીં બીજે કરો. બીજી વાત એ કહ્યું ને કે ભાઈ ચોમાસામાં ચૂંટણી ગોઠવો તો તરીને આવે ને ખબર પડે નેતાઓને કે નહીં ખરેખર આ ઘેડમાં શું સ્થિતિ છે, કે સામા પાણીએ કે ઊંડા પાણીએ શું સ્થિતિ હોય છે 15-20 દિવસ કે 1 મહિના માટે. તો આ પ્રયાસ હતો લોકસભા પોરબંદરમાં મેં પ્રયત્ન કર્યો કે દરેક વિસ્તારોમાં જઈએ, શક્ય તેટલા વિસ્તારોમાં જઈએ ને એવા મુદ્દાની વાત કરીએ જે અહીંની જનતાને સ્પર્શે છે. બાકી નેતા તો 5 વર્ષે દેખાશે, નહીં દેખાય, અથવા દેખાશે તો પણ બદલાઈ જશે, પણ આ પ્રશ્નો અકબંધ છે. તો અમારો પ્રયાસ હતો કે પોરબંદરથી તમને એ મતદારો કે જનતાના મનની વાત તમારા સુધી પહોંચાડીએ, નેતા સુધી પહોંચાડીએ, જે ચૂંટણી દરમિયાન અને 5 વર્ષમાં બહુ ઓછી પહોંચે છે. કેમેરા પર્સન ભીખાભાઈ સાથે મને રજા આપશો. મતદારોના મનની વાતમાં વધુ એક લોકસભા બેઠક પર મળીશું. જોતા રહો GSTV. Presenting by Parul University, वडोदरा, गुजरात. Co-presenting by तिरुपति Cotton Seed Oil. Taste और health का perfect balance.